નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાની અંદર 16 વર્ષથી નીચેની ઉંમરના બાળકો એટલે કે સગીર વયના બાળકો માટે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે એ બેન કરવામાં આવ્યું છે અને ત્યાંની સરકારે એવો નિર્ણય લીધો છે કે કોઈ પણ બાળક 16 વર્ષથી નીચે ઉંમરનું હશે તો એ બાળક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ નહીં કરી શકે, એનું એકાઉન્ટ પણ ઓપરેટ નહીં કરી શકે અને જે એપ સોશિયલ મીડિયાની છે એનો ઉપયોગ પણ એ લોકો કરી શકશે નહીં। આવા જ પ્રકારનું એક સૂચન મદ્રાસ હાઈકોર્ટે કર્યું છે। મદ્રાસ હાઈકોર્ટની બેચે એક રિવિઝનના અનુસંધાનમાં એવું જણાવ્યું છે કે ભારત સરકારે પણ એટલે કે કેન્દ્ર સરકારે પણ સગીર વયના લોકો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ ન કરે એ માટેનો કાયદો લાવવા અંગે વિચારવું જોઈએ અને આ ખૂબ ગંભીર બાબત છે, કેમ કે 16 વર્ષથી નીચેની કુમળી વયના બાળકો જ્યારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે ત્યારે એમના મનની અંદર અનેક પ્રકારના જે દૂષણો છે એ પણ ઘર કરી જતા હોય છે। એમાં અલગ અલગ પ્રકારની કેટેગરીમાં આવતા જે ગુનાઓ છે એ પણ ઘણી વખત આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કારણે બનતા હોવાનું તારણ છે। આ બધા જ સંજોગોની અંદર મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને એવું પણ સૂચન કર્યું છે કે આ અંગે ખૂબ ઝડપથી વિચારી અને નિર્ણય લેવાવો જોઈએ, જેના કારણે આપણું જે આવનારું યુવા ધન છે, આવનારી જે પેઢી છે એ લોકોને આપણે આ દૂષણથી બચાવી શકીએ। ઓસ્ટ્રેલિયાના આ નિર્ણયને તો સમગ્ર વિશ્વની અંદર આવકાર મળી રહ્યો છે અને મોટાભાગના દેશો એની વાતનું સમર્થન કરે છે કે સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મ ઉપર સગીર વયના વ્યક્તિઓનું એકાઉન્ટ ન હોવું જોઈએ અને એ લોકો એને ઓપરેટ કરતા ન હોવા જોઈએ। હવે જોવાનું એ પણ રહે છે કે મદ્રાસ હાઈકોર્ટે જે સૂચન કર્યું છે, મદ્રાસ હાઈકોર્ટની જે બેચ છે એણે જે સૂચન કર્યું છે એના ઉપર કેન્દ્ર સરકાર કેટલું ગંભીરતાથી વિચારે છે અને ક્યારે આ અંગેનો નિર્ણય લઈ અને ઝડપથી લોકો, ખાસ કરીને દેશનું જે ભવિષ્ય છે એ નાગરિકો માટે, ભવિષ્યના નાગરિકો માટે સરકાર કેવું વલણ ધરાવે છે અને કેવું સ્ટેન્ડ લે છે એ પણ હવે જોવાનું રહેશે। સોશિયલ મીડિયાનો બેફામ દુરુપયોગ જો કોઈ થતો હોય તો એ આપણે ત્યાં જ છે અને આપણે ત્યાં આ બેફામ દુરુપયોગ એટલી હદે થાય છે કે એના કારણે અનેક પ્રકારના દૂષણો આપણને સમાજમાં જોવા મળે છે અને આ બધી જ બાબતોથી જો આવનારી પેઢીને બચાવવી હશે તો મદ્રાસ હાઈકોર્ટે જે સૂચન કર્યું છે ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ આપીને એ રીતે આપણી સરકારે પણ વિચારવું પડશે।